નમસ્કાર બાળ દોસ્તો, આદર્શ સ્નેહી તાલીમ પ્રાથમિક શાળા નાનાપોંડા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. આપ સૌનું હું સ્નેહલ પટેલ સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે શીખવાના છે. નવા NCERT મુજબ, નવા અભ્યાસક્રમ મુજબ આપણે આ નવા શાસકો અને રાજ્યો વિશે શીખીશું. પ્રથમ ભાગમાં આપણે હર્ષવર્ધન વિશે શીખ્યા હતા. રાજપૂત યુગને સમજવું હોય તો હર્ષવર્ધનને જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે હર્ષવર્ધન વિશે જાણ્યું હતું. તો બાળકો, આજે આપણે શીખવાના છે રાજપૂત યુગ, એટલે કે રાજપૂતોનો અર્થ, રાજપૂતોની વિશેષતાઓ, રાજપૂતાણીઓની વિશેષતાઓ અને હર્ષવર્ધનના અવસાન પછી જે સામંતો પોતાના અલગ રાજ્યો બનાવ્યા એ ઉત્તર ભારતના રાજ્યો વિશે આપણે શીખવાના છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે રાજપૂતોનો અર્થ શું થાય છે. તો રાજપૂત શબ્દનો અર્થ એટલે કે રાજપુત્ર એવો થાય છે. શું થાય છે બાળકો? રાજપુત્ર. 14મી સદીના બહાદુર રાજપૂતોને 36 કુળ ધરાવતો સમૂહ તરીકે વર્ણવે છે. તો રાજપૂત યુગની સ્થાપના કેવી રીતે થઈ? તો રાજપૂત યુગની સ્થાપના રાજપૂત રાજાઓએ ઈસવીસન 700 થી 1200 વચ્ચેના આ 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવી આ રાજપૂત યુગની સ્થાપના કરી. બાળકો, કેટલા વર્ષ સુધી સમયગાળો થયો? 500 વર્ષનો સમયગાળો થયો, જ્યારે એમણે એક ભારતના ઇતિહાસમાં એક મહાન રાજપૂત યુગની સ્થાપના કરી. સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ, એટલે કે ઈસવીસન 647માં હર્ષવર્ધનનું અવસાન થયું. ત્યાર પછી આજે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું વિશાળ સામ્રાજ્ય હતું. આ વિશાળ સામ્રાજ્ય નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું, એટલે કે છૂટું પડી ગયું. અને એવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ પુલકેશી બીજાના અવસાન પછી, એટલે કે પુલકેશી બીજો એટલે કે હર્ષવર્ધનને હરાવનાર એવા મહાન પુલકેશી બીજાના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ આવા નાના નાના સ્વતંત્ર રાજ્યો બન્યા. અને આ મધ્યયુગના આ સમયકાળને આપણા ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? રાજપૂત યુગ. એટલે કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો, આ બે મહાન પ્રતાપી રાજાઓના અવસાન પછી જે સામંતો હતા એ સામંતો સ્વતંત્ર થઈ ગયા અને પોતપોતાના, એટલે કે અલગ અલગ સ્વતંત્ર રાજ્યો બનાવી દીધા અને રાજપૂત યુગની સ્થાપના થઈ. હવે રાજપૂત યુગની સ્થાપના જોઈએ આપણે, પરંતુ રાજપૂતોના ગુણો પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આપણે સૌપ્રથમ જોઈએ રાજપૂતોના ગુણો. એમના કેવા વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા? શા માટે રાજપૂતોને પણ આજે એક ગર્વથી યાદ કરવામાં આવે છે? તો આપણે જોઈએ રાજપૂતોના ગુણો. તો સૌપ્રથમ રાજપૂતો બહાદુર હતા, નીડર હતા. કોઈ પણ યુદ્ધમાં ડરી જાય, એટલે કે ગભરાઈ જાય તેવા ન હતા. અને ટેકીલા પણ એટલા જ હતા. ટેકીલા એટલે કે કોઈ પણ વચન લીધું હોય, કોઈ પણ ટેક લીધી હોય, એ મરે કે જીવે, પરંતુ એ ટેકનું પાલન કરતા હતા. મહારાણા પ્રતાપે પણ એક ટેક લીધી હતી, ખબર છે ને બાળકો બધાને, કે જ્યાં સુધી પોતાનો કિલ્લો ચિત્તોડ જીતી ન લઉં ત્યાં સુધી પલંગ પર સૂઈશ નહીં. અને આ ટેકનું વચન એમણે છેલ્લે સુધી પાડ્યું હતું. એટલે આવા બહાદુર રાજાઓ, રાજપૂત રાજાઓ ટેકીલા હતા અને કોઈ પણ વચન આપે એ કોઈ પણ ભોગે નિભાવતા હતા. પોતાનું પ્રાણ આપી દેવા પડે તો પણ વાંધો નહીં, પરંતુ પોતાનું વચન પાળતા હતા. પ્રાણ જાય પણ વચન ન જાય, એમ કહેવાય છે ને. તો આ રાજપૂત રાજાઓ આવા બહાદુર હતા, ટેકીલા હતા અને પોતાનું વચન પોતાના પ્રાણના ભોગે પણ નિભાવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો દુશ્મનોને પીઠ બતાવવા કરતા મૃત્યુને વિશેષ પસંદ કરતા હતા. એટલે કે યુદ્ધમાં
જ્યારે રાજાને ખબર પડે કે હવે હું હારી જવાનો છું, છતાં પણ એ યુદ્ધ છોડીને ભાગતા હતા નહીં, એટલે કે પીઠ બતાવીને ભાગતા નહીં, પરંતુ એ યુદ્ધમાં મૃત્યુ પસંદ કરતા હતા. મૃત્યુ એટલે કે મોતને પસંદ કરતા હતા. એને તે રાજપૂત ઇતિહાસમાં એને કેસરીઓ કહેવાય કે રાજપૂત રાજાઓ યુદ્ધમાં કેસરીઓ પસંદ કરતા હતા, એટલે કે મૃત્યુ પસંદ કરતા, પરંતુ યુદ્ધ છોડીને ભાગતા હતા નહીં. ત્યાર પછી સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું એ એમનો ખાસ ગુણ હતો. હંમેશા સાચું બોલવું અને સચ્ચાઈ માટે જ એ લોકો લડતા હતા. લડવું પડે તો પણ વાંધો નહીં, પરંતુ આ એમનો ખાસ ગુણ હતો. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂત રાજાઓ વિશે કહેવાય છે કે એમના શરણમાં કોઈ ગયો ત્યાર પછી એમનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી બની જતી હતી. એટલા માટે તો કહેવાય છે કે શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું એમનો ખાસ ગુણ હતો. ભલે દુશ્મન પણ હોય, પરંતુ એકવાર એમના શરણે આવે પછી એમનું રક્ષણ કરતા હતા. તેઓ લડાઈમાં અધર્મનું આચરણ કરતા હતા નહીં, ધર્મને જ પસંદ કરતા હતા. ધર્મનો જે પ્રમાણે નીતિ હોય તે પ્રમાણે જ યુદ્ધ કરતા હતા. અધર્મથી કોઈ દિવસ યુદ્ધ લડતા હતા નહીં. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. એમ કહેવાય કે 500 વર્ષ સુધી આ રાજપૂત રાજાઓએ આપણા ભારત દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. ત્યાર પછી આપણે જોઈશું ઘણા બધા વિદેશી આક્રમણો થયા અને ભારત દેશ પર પોતાની સત્તા સ્થાપી હતી, પરંતુ તે સમયે એવા નિડર બહાદુર રાજપૂત રાજાઓ રહ્યા નહીં અને રાજપૂત રાજાઓ વચ્ચે પણ સંપ ન રહ્યો. એટલા માટે ત્યાર પછી બીજા સલ્તનત કાળ મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ, પરંતુ 500 વર્ષ સુધી તો આ રાજપૂત રાજાઓએ આપણા ભારત દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આ છે બાળકો આપણા રાજપૂતોના ગુણો, આપણા જે રાજપૂત રાજાઓ હતા એમના ગુણો. હવે આપણે રાજપૂત રાજાઓના ગુણો જોઈએ અને રાજપૂતાણીઓના ગુણો ના જોઈએ તો ચાલે? ના ચાલે ને, કારણ કે રાજપૂતોની જેમ જ આ રાજપૂતાણીઓ પણ એટલી જ બહાદુર હતી, એટલી જ નીડર હતી. તો આપણે એમને પણ એમની વિશેષતાઓ પણ આપણે જોવી જોઈએ. તો હું તમને હવે રાજપૂતાણીઓની વિશેષતા બતાવીશ. રાજપૂતાણીઓના ગુણો એટલે કે રાજપૂતાણીની વિશેષતાઓ. જે રીતે રાજપૂતોના આપણે ગુણો જોયા એ રીતે હવે આપણે રાજપૂતાણીના ગુણો જોઈએ. અહીંયા આપણે ચિત્રમાં જોઈ રહ્યા છો, જો છો ને, આ એક મહાન રાજપૂતાણી એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. છે ને, એક તલવાર લઈને ઘોડા પર ચડીને યુદ્ધ કરવા નીકળી છે અને પાછળ પીઠ પર પોતાનું નાનું બાળક પણ બાંધ્યું છે, છતાં પણ એ અંગ્રેજો સામે લડી છે. આવી વીરાંગનાઓ આપણે ત્યાં પણ થઈ ગઈ છે, ઘણી બધી વીરાંગનાઓ થઈ ગઈ છે. તો આપણે જોઈએ એ રાજપૂતાણીના ગુણો. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. એટલે કે આ રાજપૂતાણીઓ પોતાની નિડરતા માટે, વીરતા માટે આજે પણ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એમની ગુણો, એમના વીરત્વના લખાણો લખાયેલા છે, વીરત્વની ગાથાઓ લખાયેલી છે. પુત્રને અને પોતાના પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. જ્યારે કોઈ રાજા યુદ્ધમાં લડવા જવાનો હોય ત્યારે એમની રાણીઓ એટલે કે એમના પતિને યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી, પોતાના પુત્રને પણ યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી, પોતાના ભાઈને પણ યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી. વિચાર કરો બાળકો, કેવી મહાન રાણીઓ હશે, પોતાના પુત્રને, પતિને, ભાઈને યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી. આજે આપણે જોઈએ તો ઘણી માતાઓ માત્ર પોતાનું બાળક સ્કૂલમાં જવાનું હોય, શાળામાં, તો પણ રડે છે, અથવા શહેરની બહાર જવાનું હોય તો પણ રડે છે. તો એ મહાન રાજપૂતાણીઓ વિચારો, યુદ્ધમાં લડવા માટે જાય તો પણ હસતે મુખે વિદાય આપતી હતી, કંકુનો તિલક કરીને. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી હતી નહીં. સતી થવું, નિડરતા, બહાદુરી, સત્ય એ માટે પોતાના પ્રાણ પણ આપી દેતી હતી. પોતાનો પતિ હારી જાય અથવા વીર ગતિ પામે તો એ આગમાં બળી મરવું, એને તે સમયે જોહર કહેવાતું, એ જોહરને વધુ પસંદ કરતી હતી. પોતાનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામે
તો એ જીતેલા રાજાને શરણે થવા કરતા પોતાની જાતને આગમાં બળીને મારી દેતી હતી, આગમાં બળીને મરી જતી હતી, એટલે કે જોહર કરી લેતી હતી, પરંતુ જીતેલા રાજાને તાબે થતી હતી નહીં. આવી મહાન રાણીઓ હતી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં નીકળી પડતી. અને આવી વીરાંગનાઓ એક નહીં પણ અનેક થઈ ગઈ છે આપણે ઇતિહાસમાં. જ્યારે પણ જરૂર પડી ત્યારે એ તલવાર લઈને નીકળી પડી છે. ઝાંસી કી રાણી જો, દુર્ગા દેવી જો, આવી વીરાંગનાઓ એક નહીં પણ અનેક આપણા ભારતના ઇતિહાસમાં થઈ ગઈ છે. હવે આપણે જોઈએ ઉત્તર ભારતના રાજ્યો. આ રાજપૂતોના ગુણો જોઈએ, આપણે રાજપૂતાણીઓના ગુણો જોયા. હવે આપણે જોવાનું કે હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતમાં કયા કયા રાજ્યો બન્યા. તો આપણે જોઈએ ઉત્તર ભારતના રાજ્યો. બાળકો, જો તમારે નોંધ કરવી હોય તો નોંધ પણ કરી શકો. ઉત્તર ભારતના રાજ્યો તો એક છે કનોજનું ગઢવાલ રાજ્ય. 2 નંબર બુંદેલખંડ એટલે કે જેજાક ભૂકટી ચંડેલોનું રાજ્ય. ત્રીજું માળવા એટલે કે પરમાર વંશ. 4 દાહલ એટલે કે ચેદી રાજ્ય. 5 શાકંભરી એટલે કે ચૌહાણ વંશ. અને 6 અણહિલવાડ એટલે કે ચાલુક્ય એટલે કે સોલંકી વંશ. આ જે હર્ષવર્ધન અવસાન પછી જે ઉત્તર ભારતના રાજ્યો બન્યા એમાં કનોજ ગઢવાલ, બુંદેલખંડ, માળવા પરમાર વંશ, દાહલ ચેદી વંશ, શાકંભરી ચૌહાણ વંશ અને અણહિલવાડનું ચાલુક્ય એટલે કે સોલંકી વંશ. આવા ઉત્તર ભારતના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. આવા ઘણા બધા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, જેમ કે પાલ વંશ પણ છે, સેન વંશ પણ છે. એના વિશે પણ આપણે શીખીશું. તો હવે આપણે જોઈએ બાળકો કનોજનું ગઢવાલ રાજ્ય. ગઢવાલ રાજ્ય એટલે કે કનોજની જે ગઢવાલ રાજ્ય છે એનો સ્થાપક હતો ચંદ્રદેવ. કોણ હતો બાળકો સ્થાપક? ચંદ્રદેવ. આ ચંદ્રદેવ નામનો જે રાજા હતો એમણે આ ગઢવાલ રાજ્ય એટલે કે ચંડેલ વંશની સ્થાપના કરી. એમની રાજધાની હતી કનોજ અને કાશી. એટલે કે જે આ ગઢવાલ રાજ્ય છે એની રાજધાની હતી કનોજ અને કાશી. જે રીતે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતની રાજધાની એમ કહીએ તો આપણે ગાંધીનગર કહીએ, ભારત દેશની રાજધાની એમ પૂછવામાં આવે તો આપણે કહીએ દિલ્હી. તે રીતના આ ગઢવાલ રાજ્યની રાજધાની હતી કનોજ અને કાશી. હવે આ ગઢવાલ રાજ્યમાં કયા કયા શાસકો થયા? તો મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. આ મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર નામે 2 શાસકો થઈ ગયા. એમાં ગોવિંદચંદ્ર એ ખૂબ જ પ્રતાપી શાસક હતો. એમની પત્નીનું નામ હતું કુમારદેવી અને એ બૌદ્ધ ધર્મથી ખૂબ જ પ્રભાવિત હતી. બૌદ્ધ ધર્મથી એમની પત્ની જે કુમારદેવી હતી એ ખૂબ પ્રભાવિત હતી. અને આ ગોવિંદચંદ્ર જે રાજા હતો એ ખૂબ જ પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. એટલા માટે તો જ્યારે એમના સમયમાં મોહમ્મદ ગઝનીનું આક્રમણ થયું તો આ મોહમ્મદ ગઝનીના આક્રમણને આ મહાન પ્રતાપી રાજા ગોવિંદચંદ્રએ અટકાવ્યું હતું. ગોવિંદચંદ્રએ એમને ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું, એમની સામે લડ્યો હતો. આ ગોવિંદચંદ્ર જે રાજા હતો એમણે ઘણા બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, કારણ કે બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતો. એટલા માટે એમને ઉપાધિ પણ મળી છે કે વિદ્યા વિચાર વાચસ્પતિ. આ વિદ્યા વિચાર વાચસ્પતિની ઉપાધિ આ ગોવિંદચંદ્રને મળી હતી. એટલે બાળકો ગઢવાલ રાજ્ય, એનો સ્થાપક ચંદ્રદેવ, એની રાજધાની કનોજ અને કાશી, એના શાસકો મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. અને એમાં ગોવિંદચંદ્ર જે રાજા હતો એ ખૂબ જ પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. એમણે જ મોહમ્મદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું, બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આટલું આપણે ગઢવાલ રાજ્યમાં શીખ્યા. હવે આપણે જોઈએ બુંદેલખંડ એટલે કે ચંડલ વંશ, ચંડેલોનું રાજ્ય. બુંદેલખંડ તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો. અહીં એક સરસ મજાનું આપણે મંદિર દેખાઈ રહ્યું છે ચિત્રમાં. આ એ મધ્યપ્રદેશમાં આવેલું ખજુરાહોનું મંદિર છે. બધાએ આપણે સાંભળ્યું છે ખજુરાહો વિશે. તો આ ખજુરાહોનું મંદિર આપણે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો. હવે આપણે જોઈએ ચંદેલોનું રાજ્ય. તો એના સ્થાપક હતા નન્નુક.
કોણ હતા સ્થાપક? નન્નુક, જે ગુજ્જર પ્રતિહારના સામંત હતા. આપણે કહ્યું ને મેં તમને આગળ પણ કે હર્ષવર્ધનના અવસાન પછી સામંતો પોતે રાજ્યો બનાવી દીધા, સામંતો સ્વતંત્ર થઈ ગયા. તો આ નન્નુક જે હતો એ ગુજ્જર પ્રતિહાર વંશનો એક સામંત હતો અને એક પોતાનું એક ચંદેલોનો વંશ, ચંદેલ વંશ એટલે કે બુંદેલખંડ પોતાનું રાજ્ય એમણે સ્થાપના કરી દીધી. અને એ બુંદેલખંડ છે એ જેજાપુક્તિના નામથી ઓળખાયું. તો તમને એમ થાય કે બુંદેલખંડ કેમ જેજાપુક્તિના નામથી ઓળખાયું? તો જેજાપુક્તિ નામે એક શક્તિશાળી શાસક થઈ ગયો, એક શક્તિશાળી રાજા હતો જેજાપુક્તિ. એમના કારણે એ જે બુંદેલખંડ છે એ પાછળથી જેજાપુક્તિના નામે ઓળખાયું. આ ચંડેલોનું જે રાજ્ય હતું એનું રાજધાની પણ ખજુરાહો હતી. કઈ હતી? ખજુરાહો એની રાજધાની હતી. એમાં શાસકો કયા કયા થઈ ગયા? તો યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહિદેવ આ શાસકો થઈ ગયા. એમાં યશોવર્મા ખૂબ પ્રતાપી રાજા હતો. યશોવર્માએ જ ખજુરાહોમાં વિષ્ણુ મંદિરનું બાંધકામ પણ કરાવ્યું હતું. દરેક વંશમાં તમે જોશો કે એક એવો મહાન પ્રતાપી રાજા થઈ ગયો કે જેમણે આખા વંશને ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખી દીધું. ચંદેલ વંશમાં રાજામાં ખજુરાહો, કાલિંજર અને મહોબા એ મુખ્ય નગરો હતા. ખજુરાહો, કાલિંજર અને મહોબા એ ચંદેલ વંશનું જે રાજ્ય હતું એમાં મુખ્ય નગરો હતા. ખજુરાહોનું ભવ્ય મંદિર ઈસવીસન 950 થી 1050 વચ્ચે નિર્માણ થયું. અહીં આપ જે ચિત્રમાં જોઈ રહ્યા છો આ ભવ્ય મંદિરનું નિર્માણ ઈસવીસન 950 થી 1050 વચ્ચે નિર્માણ થયું. હવે પાછળના એકમોમાં એના જે સ્થાપત્યો વિશે આવશે ત્યારે આપણે ખજુરાહોના મંદિરની વિશિષ્ટતાઓ પણ આપણે ઉડાણપૂર્વક સમજીશું. બરાબર બાળકો? અને એમ કહેવાય કે આ ચંદેલ વંશના રાજા દ્વારા જ સૌ પ્રથમ દેવનાગરી લિપિમાં અભિલેખ લખાયો. આ ચંદેલ વંશના રાજા દ્વારા જ સૌ પ્રથમ દેવનાગરી લિપિમાં અભિલેખો લખવાની શરૂઆત કરવામાં આવી. આ ઉપરાંત એમણે ધાર્મિક મકાનો અને જળાશયો પણ બંધાવ્યા હતા. કોણે? તો યશોવર્માએ. ચંદેલ વંશના જે રાજાઓ થયા બુંદેલખંડ તે રાજાઓએ ધાર્મિક મકાનો પણ બંધાવ્યા હતા અને જળાશયો પણ બંધાવ્યા હતા. એટલે ખેતીને પણ પ્રોત્સાહન આપ્યું હતું. હવે આપણે જોઈએ પરમાર વંશ. એના સ્થાપક છે કૃષ્ણરાજ. ઈસવીસન 820 માં પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજ નામના શાસકે કરી હતી. ઈસવીસન 820. બાળકો નોંધ કરજો, પરમાર વંશની સ્થાપના કોણે કરી? તો પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી. કોણે કરી હતી? કૃષ્ણરાજ નામનો એક રાજા હતો, એમણે પરમાર વંશની સ્થાપના કરી હતી. અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે આ પરમાર વંશ જાણીતું હતું. ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતું હતું. મહાન શાસકો કયા કયા થઈ ગયા પરમાર વંશમાં? તો સિયક, મુંજ અને ભોજ આ ત્રણ શાસકો મહાન થઈ ગયા. તેમાં આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો. આપ ચિત્રમાં જોઈ રહ્યા છો બાળકો, અહીં આપ ચિત્ર જોવો છો એ રાજા ભોજ છે. કોણ છે? રાજા ભોજ. આ પરમાર વંશનો મહાન પ્રતાપી રાજા એટલે કે રાજા ભોજ. એમ કહેવાય કે સિયક ને કોઈ પુત્ર ન હતો એટલા માટે એમણે દત્તક પુત્ર લીધો હતો અને તે હતો મુંજ. અને મુંજ પણ એક મહાન પ્રતાપી રાજા હતો જેને વલ્લભ અને પૃથ્વી વલ્લભની ઉપાધિ મળી હતી. શ્રી વલ્લભ અને પૃથ્વી વલ્લભની ઉપાધિ આ રાજા મુંજને મળી હતી. ત્યાર પછી સિંધુગુપ્ત પણ એક શિયકનો પુત્ર હતો અને એના દ્વારા પછી રાજા ભોજ એનો પુત્ર થયો. અને પરમાર વંશની જે શૌર્ય ગાથા છે એમાં એક વધારો કર્યો રાજા ભોજે. રાજા ભોજે મહાશાળાની સ્થાપના કરી હતી અને ધારાનગરીને વિદ્યાનગરી બનાવી હતી. રાજા ભોજ શિક્ષણ પ્રત્યે ખૂબ જ વધારે મહત્વ આપતો હતો શિક્ષણને. એટલા માટે એણે સંસ્કૃત મહાશાળાની સ્થાપના કરી. સંસ્કૃતની મહાશાળાની સ્થાપના કરી અને આ જે એમની ધારાનગરી હતી અને એમણે વિદ્યાનગરી બનાવી હતી. રાજા ભોજ છે તો એમણે ભોજપુર એટલે કે અત્યારે જે આપણે
મધ્યપ્રદેશમાં વર્તમાન ભોપાલ આવેલું છે, એ ભોપાલ એ સમયે ભોજપુર નામનું નગર એમણે વસાવ્યું હતું. એમ કહેવાય કે રાજા ભોજના સમયમાં એ શિક્ષણનું કેન્દ્ર હતું. એમણે 84 એટલે કે 84 જેટલા ગ્રંથો લખાવ્યા હતા અને રાજા ભોજના દરબારમાં 500 જેટલા વિદ્વાનો હતા. કેટલા વિદ્વાનો હતા? 500 જેટલા વિદ્વાનો એમણે એના દરબારમાં રાખ્યા હતા. અને જ્યારે આ રાજા ભોજનું અવસાન થયું, રાજા ભોજ જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે વિદ્વાનોએ કહ્યું હતું કે આ સરસ્વતી નિરાધાર થઈ ગઈ છે. વિચાર કરો બાળકો, કે કેવો શિક્ષણ પ્રત્યે કેવો લાગણીશીલ, કેવો પ્રેમાળ વ્યક્તિ હશે. શિક્ષણને કેટલો પ્રેમ કરતો હશે રાજા, કે જેમણે એક મહાશાળાની સ્થાપના કરી, પોતાની નગરીને વિદ્યાનગરી બનાવી, પોતાના દરબારમાં 500 જેટલા વિદ્વાનોને રાખ્યા હતા, 84 જેટલા ગ્રંથો લખાવ્યા. એટલા માટે તો વિદ્વાનોએ તેમના મૃત્યુ સમયે, અવસાન સમયે આવું કહ્યું કે સરસ્વતી નિરાધાર થઈ ગઈ છે. બરાબર. હવે બાળકો આપણે જોઈએ પરમાર વંશ પછી ચૌહાણ વંશ, શાકંભરી. એન્ટ્રી જો તમે બાળકો સમજી ગયા હશો તમે. ચૌહાણ વંશ, પૃથ્વીરાજ ચૌહાણ, બધાએ નામ સાંભળ્યું હશે. બરાબર. કે ચૌહાણ વંશમાં જો મહાન પ્રતાપી રાજા થઈ ગયો શાકંભરીમાં, તો એ પૃથ્વીરાજ ચૌહાણ. તો જોઈએ આપણે, તો એનો સ્થાપક છે ચૌહાણ વંશનો શાકંભરી, એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ. વાસુદેવ નામનો જે રાજા હતો, એમણે આ શાકંભરી વંશની સ્થાપના કરી. ત્યાર પછી અજયરાજ નામનો જે રાજા આવ્યો, એમણે અજયમેરુ નગરની સ્થાપના કરી. બાળકો, કયા નગરની? અજયમેરુ નગરની સ્થાપના કરી, જે આજે અજમેર તરીકે ઓળખાય છે. આપણે બધાએ સાંભળ્યું છે અજમેર નામ, રાજસ્થાનમાં આવેલું છે. બરાબર. અજમેર બધા જાઓ છો, બધા હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મના લોકો રાજસ્થાન જાઓ તો અજમેર ખ્વાજા ગરીબ નવાઝ બાવાની દરગાહમાં દર્શન કરવા માટે જાઓ છો. એટલે અજમેર એ પ્રખ્યાત શહેર છે. તો જે આજે અજમેર તરીકે ઓળખાય છે, એ અજયમેરુ રાજાએ સ્થાપના કરેલી, અજયમેરુ નગરની, અજય રાજે. એટલા માટે એ અજયમેરુ એ આજે અજમેર તરીકે ઓળખાય છે. એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહ એટલે કે આપણા ગુજરાતનો રાજા, એના વિશે પણ આપણે શીખવાના છે આગળ જતા. તો એ ગુજરાતનો જે રાજા હતો, મહાન પ્રતાપી રાજા, એમણે એમની રાજકુંવરીના લગ્ન આ ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે કરાવેલા. આ ચૌહાણ વંશનો જે રાજા હતો અર્ણોરાજ, એમની સાથે આપણી ગુજરાતની રાજકુંવરી એટલે કે આપણી ગુજરાતની પુત્રી સિદ્ધરાજ જયસિંહની દીકરીના લગ્ન અર્ણોરાજ સાથે થયેલા. અને આ અર્ણોરાજનો પુત્ર એટલે સોમેશ્વર, અર્ણોરાજ રાજાનો પુત્ર સોમેશ્વર, અને તેમનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો, જે ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. એટલે કે એના જેવો બીજો કોઈ નહીં એમ કહીએ તો પણ ચાલે, એવો મહાન પ્રતાપી રાજા પૃથ્વીરાજ ત્રીજો, એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ. તો આ પૃથ્વીરાજ ચૌહાણ નું કનેક્શન આપણા ગુજરાત સાથે પણ છે, કારણ કે એમનું ગુજરાત એમ કહીએ તો મામાનું ઘર કહેવાય. કારણ કે આપણા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન એ અર્ણોરાજ સાથે થયેલા, અને અર્ણોરાજનો પુત્ર સોમેશ્વર, અને એ તેમનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો. એટલે કે ગુજરાત સાથે પણ એમના સંબંધો હતા. ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ગોરીને હરાવ્યો. આ પૃથ્વીરાજ ચૌહાણ આપણે ઘણી વાર વાર્તા સાંભળી છે, ઘણી સિરિયલો પણ આવે છે પૃથ્વીરાજ ચૌહાણ વિશે. તો ઈસવીસન 1191માં તરાઈનું મેદાન છે, ત્યાં શાહબુદ્દીન ગોરી સાથે એમનું યુદ્ધ થયું. શાહબુદ્દીન ગોરી એટલે કે એક અફઘાન શાસક હતો, તેમણે ભારત પર ચઢાઈ કરી અને પૃથ્વીરાજ સાથે એમનું 1191માં યુદ્ધ થયું. પરંતુ આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ગોરીને હરાવી દીધો. ત્યાર પછી ઈસવીસન 1192માં ફરી પાછો શાહબુદ્દીન ગોરી પૂરી તૈયારી સાથે ફરી યુદ્ધ કરવા માટે આવ્યો, અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. પૃથ્વીરાજ ચૌહાણને જે રાજપૂત રાજાઓ, બીજા રાજાઓનો જે સાથ મળવો જોઈએ એ મળ્યો નહીં.
જેના કારણે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. જે આપણે દિલ્હીની ગાદી છે એ રાજપૂત યુગની જે ગાદી હતી, રાજપૂત યુગનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. બાળકો, અત્યારે જે રીતે દિલ્હીની ગાદી પર મહત્વની છે તે રીતે એ સમયે પણ દિલ્હી ખૂબ જ મહત્વનું હતું. અને આ મહત્વનું જે દિલ્હી હતું એ હવે મુસ્લિમ સત્તાઓના હાથમાં જતું રહ્યું. રાજપૂત યુગનો અંત આવ્યો, પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ગોરીની જીત થઈ. ત્યાર પછી શિહાબુદ્દીન ગોરી પછી ઘણા બધા મુસ્લિમ શાસકો આવ્યા અને એ ઘણા બધા મુસ્લિમ શાસકોએ આપણા ભારત દેશ પર રાજ કર્યું. એ પણ આપણે બીજા પ્રકરણમાં શીખીશું, દિલ્હી સલ્તનત. પરંતુ જે પૃથ્વીરાજ ચૌહાણ જે હાર થઈ, પરંતુ બાળકો, આ પૃથ્વીરાજ ચૌહાણની હાર એમ જ થઈ ન હતી. એ ખૂબ જ નિડરતાપૂર્વક, ખૂબ જ વીરતાથી આ શિહાબુદ્દીન ગોરી સામે લડ્યો હતો. પરંતુ શું થયું કે જે ભારતના બીજા રાજપૂત રાજાઓ હતા એમનો સાથ મળ્યો નહીં, જેના કારણે આવા પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ગોરીની જીત થઈ. અને જો પૃથ્વીરાજ વિશે આપણે વધારે માહિતી જાણવી હોય તો એનો જે મિત્ર હતો ચંદબરદાય, આ ચંદબરદાએ પૃથ્વીરાજ રાસો નામનું જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક આપણે જોઈએ તો આપણને પૃથ્વીરાજ ચૌહાણના શૌર્યતાના, પૃથ્વીરાજ ચૌહાણની વીરતાના એવા બધા એના જે ગુણો હતા એ ગુણોના આપણને દર્શન થાય છે. તો બાળકો, આજે આપણે બસ આટલું શીખીશું અને હવે પછીના પીરિયડમાં આપણે ગુજરાતના મહાન રાજાઓ એટલે કે ચાવડા વંશના રાજા બંધરાજ ચાવડા, સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ વિશે શીખીશું. અને ત્યાર પછી વાઘેલા વંશ વિશે પણ આપણે હવે પછીના પીરિયડમાં શીખીશું. તો આજના પીરિયડમાં આટલું જ આપણે શીખીએ. બાળકો, જે આ તમને શીખવવામાં આવ્યું એ વિડીયો જોઈને તમે નોંધ કરજો અને યાદ રાખવાનો પણ પ્રયત્ન કરજો. પ્રકરણ પૂરું થાય એટલે હું તમને એક ઓનલાઈન ક્વિઝ પણ મોકલીશ અને જેના દ્વારા આપણે ઓનલાઈન ક્વિઝ દ્વારા તમે કેટલું યાદ રાખ્યું એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ઓકે બાળકો, જય હિન્દ.